કાકા આયો લે બેટા હું હા આ દેવ આ હે હું હલ્યા તમ રાડ્યો પાડી રહ્યો હે બેલેન્સ થઈ રહ્યું કાકા કેવો કરો હું બેલેન્સ થઈ રહ્યું હતી કરી આલો કે હું તો યાર મેહાણા હટાણું લેવા જો બહન 40 રૂપિયા વધ્યા હે એ હવે ચાખવટ ના ને બધા વધ્યા હે મારી જોડે બહન 40 તો 240 નું બેલેન્સ થાય એવું હા તે પણ હું ખાવા રાખતો નહીં પણ તને બહી 40 રૂપિયા આલું હાલો આપણા ઘરમાં યાર ખાવાય રાખવું નહીં પણ તારે બેલેન્સ કરાવવું પડશે રિચાર્જ કરાવવું પડશે બેલેન્સ કરી આલો કાકા તે તારું પેટમાં નહીં હોય તો ચાલશે પણ તારે રિચાર્જ કરાવવું પડશે બહન 40 રૂપિયા જ જોવે તારે બહન 240 40 મારે વધ્યા હે એટલા વધ્યા હે હવે શું કરશો કો કાલ ચાલશે કાલ નહીં ખાઈએ એવું પૂછ્યા રે હા નહીં પણ રિચાર્જ વગર ના ચાલે લે લે રમણ બુજારા થેલું પકડ હું પૈસા કાઢું માં ભરે તું લઈ જાય બીજા 1 2 20 કમ્પ્લીટ 240 રૂપિયા હે નસીબ વાળો હે હે લે લે રમણ બુજારા હું હાલ કરી આવ રિચાર્જ A few moments later. યે કાકા અલ્યા હું છું પાછો ના તું બેલેન્સ કેમ નાચ્યું આ બહેન 40 તો આલ્યા હતા આટલા બધા 300 રૂપિયા થઈ ગયા તૈયાર થઈ ગયા બેલેન્સ ના એના નામનો શોક પાડવો તો તઈ નહીં કર્યા દેજે ના બેલેન્સ કરી આલો બાબા મારું તો બીજા પૈસા નહીં શું કરવાનું હવે ના હું નહીં જોવાનું ના હોય તો કોક ના અડાણો રાખ મને પેલા પણ તમને કોણ લે કાકા એટલે મને કોઈ નહીં રાખે મફતે કોઈ ના રાખે સાચી વાત અમને મને રાખે જ નહીં હવે સાચી આપણે બે ને વેચીએ તો 40-60 રૂપિયા આવવા નહીં ગમે કરો લે પૈસા પાછા લે મને બેલેન્સ કરી આલો હા તે પૈસા લા હો બસ સુધો તોડી ના નાખે પાછો આ તો પૈસા છે ગોડો તું તો હાવ આ લ્યો 220 રૂપિયા બસ લે હું ગમે આ ઠેલી લઈ જા ચાલુ હેડ હું આવ કોક કરું જા નક્કી માં બેલેન્સ જો હોત આઈ તો કર્યું હેડ જા પાછો જતો ના જો રખડવા જાય ના બેલેન્સ આઈ જો તો 300 રૂપિયા જો ગમે તે કોક કરું 300 રૂપિયા હા યા હું કરું કોક આવી જાય સારું મુર્ગો હલો હા મોમા હું હા બેટા શું કરો હા ભણ્યા હું તો કોઈ નહીં આ ખેતરમાં કપામાં પાણી વાળું આપણો રિચાર્જ પતી ગયું રિચાર્જ કરી આલો કે એ ભણા હવે રિચાર્જની વાત મેલ દે ચમ એટલે રૂપિયા મૂકો ખાકો છેતરી જા રૂપિયા 3 કર્યા 240 ના બદલે હવે બધા હગવાવાળાના જે બાકી બેલેન્સ કરતો હતો ને એ બધું બંધ કરી નાખ્યું એવું હ હવે આ રિચાર્જ બોને મને ફોન ના કરતો એ હા હું તો પાલટી ઉઠી જાય મુકા કાકા ઉઠાડી મેલી હા મેલ ફોન અલે આ ઊંધા પડી શું કરો હો અલે આ કોઈ નહીં આ બધો જો બુડો હોય હો હા વસે લે શંકરજી હા બેલેન્સ કરી આલો કે યાર બેલેન્સ ઓય રિચાર્જ કરવાનું રિચાર્જ કરવાનું નેટ કરવાનું છે નેટ મને તો ખબર તો પડે એ છોકરાના વાદે તમે છો બુડો નેટ કરવાનું પૈસા નેટ ને આ બે દાડે ની કેટલા લાવ્યો બે દાડે ની મજૂરી છે કેટલા લાવ્યો બહન 40 આ બહન 40 નો તો જમાનો જતો રહ્યો શું ગાવા કરવાનું બહન 99 થઈ ગયા એ મુકો કાકો બગડ્યા હન કે મુકો કાકો એ જીવા ભાઈ વાળો બેટો મુકો કાકો બગડ્યા હન જો એટલે હવે ને તે શું કરવાનું હવે એટલે છોકરો રિહાણો કરો બુડો બોલે એટલે છોકરો હજુ કરો હળો તમે મને મના કરતા મુકા કાકા મનાવો મુકો કાકો તો ત્યાં મુંબઈ પડી જાય છો કે ગોતવા જો મુંબઈ હોય દિલ્હી હોય અમેરિકા હોય માર તો જે ગણો મુકો બધા તમે એટલે હાલ માર ભણિયાન ફોન આવ્યો એ ભણિયાન તો ચાલે એ ભણિયાન ના પાડીને કો હવે આ જીવા કાકા નામ લેવાનું જ નહીં મારા આગળ તને હા કરે બહન 39 ને બહન 99 કરી હેડો 60 રૂપિયા પમદાર આલી જાય હેડો મજૂરી આવ્યો બીજું મજૂરી આવો તો હો રાખવા આવો મારા હી થાહ નહીં એક કામ કરો તા ડાયરેક્ટ મુકા કાકા ભેગા કરું તમને જે કેવું હોય મુકા કાકા મુલાકાત આઈ માર ફરિયાદ તો કરી છે હા મુકા કાકા તમે ફરિયાદ કરો બે લઈ દઉં સાયકલ લેતા આવો સાયકલ લઈને મુંબઈ મુકા કાકા ગમે કરી અને તમારે કગરવા જો મુકો કાકો કરી આલો ના ના કેલા કગરવા ના હોય આવે છે આટલા બધા ડફોડા કર્યા ના બધા નાટક તો કરવાના એક કામ કરો શંકરજી હા પેલા ગામમાં 2-4 જણા લઈ લ્યો તો આપણું વજન પડે હા એ ઓફિસમાં આપણે બધા ભેગા થઈને ગયા ને વજન પડે લે એટલે આ પેલા ફિલ્મ બધા તો જા હેલો હેલો કે હેલો આપણે પેલા મુકા કાકા ઓફિસમાં જવાનું છે મુકા કાકા ઓફિસ હા હેલો હેલો શંકરજી તમે ઉતાવળ તમે મારો ડોહો થઈ ગયો મારે તો છોકરાને 4 ફોન હા એ વિચાર કર્યો તો નહીં એરટેલ માં લઈ જવા તો નહીં પેલા વીઆઈ ને વોડાફોન ને એલટુન બેટનું શું કહેવાય મેં નહીં લઈ જવા તો
બંધ જ કરાવી દેવા ફોન જ બંધ કરી તમારે બંધ. તો જે કરવું એ કરો, મારે તો BSNL માં જતું રહેવું જીવમ. મારે તો એરટેલ માં જવું. એરટેલ માં એના એ જ છે એ એ બધા બધા મોમા ફાઈના જ છે બધા હોય એ બધા મોમા ફાઈના હા જતો રહે મેળ આઈ જા હા સસ્તું. ના એરટેલ હાય હંગાત આલો. હા વાપસ તો આવી જાય લે જો આપડે મોહાણી બે ટાવર લગાવી દો, જે બધા મરી ગયેલા છે ને એને બધાને કોમ લાગે એના માટે. હા મુક્તિધામે બધા લગાવી દો ટાવર. હા બધી જગ્યાએ આપણું નેટવર્ક જીવો થઈ જવું જોઈએ. હા હા આપણું જ નેટવર્ક ટોટલી જગ્યાએ આપણે એટલે જીવો બધી કાકો જગ્યાએ ટાવર ઓફિસમાં તો લગાવી દો. ઠેઠ આયા પણ જીવો કાકો આહાહાહાહા. આ જંગલમાં વચ્ચો વચ્ચ જેટલી ઊંચી મોટી ઓફિસ બનાવી એસી ઓફિસ ત્યારે દિશાના જીવા કાકા ને જીવા કાકા તો ત્યારે હા, દિશાના customer વાયરા આવી ભાઈ પણ વસ્તી ને ત્યારે દિશાના વાયરા ખાતા કરી નાખ્યા આ વધારે પાડા જેમ પડી રહ્યા. આહાહા. અહીંયા તો ધો ફૂટો ખાડો કરાયો હો. મારા કસ્ટમર આવી ગયા છે, બહુ કોક ટાવર લગાવવા માટે આયા આ છે. મુકા કાકા નું ભોકર ઠપકો આ મુકો કાકા ઠપકો તો પછી હું હાલું હું બે નામ છે જીવો કાકો પ્લસ મુકો કાકો અને મુકા કાકા આવો વેલકમ 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 જાઓ તો વેલકમ આવો તો વેલકમ. પેલા મુકા કાકા બસકું ઉપાડી લે બધા ટાવર ના મોય દાગીના છે ઓવા. હોના ને બિસ્કિટ છે મોય લઈ લે બિસ્કિટ છે હોના ને. બહાર લાવો બહાર મુકા કાકા બાર લાવો હું ઓફિસ ની બહાર નહીં આવું, મારી એસી ચાલુ, મને બહાર ગરમી લાગે. એટલે એ પેલા ઓફિસ ની એસી બંધ કરજે ચૂલતો પંખો લાવ્યો છું. હા તો મુકો કાકો ઓટોમેટિક દરવાજો. બસ હા બેહો તાણ ભાઈ બેહો 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 અમે તમારા અંગત મંત્રણા કરવા આવ્યા છીએ